આજે છે નવું વર્ષ તો બધાને મારી તરફથી હેપી હેપી ન્યૂ યર. સિસ્ટર ફોટો છે ગાઈસ. સાઈડ મારે જા. માયો ખબર તો તમે મમ્મી થોડા નારાજ છે. બાઇક ની માળા બનાવવા માટે બેસી ગયા છે સિસ્ટર. નમસ્કાર વાલા ઉરા ગુલોગર બિલોડર ઓલી ગુજરાતનો આદિવાસી સાથે છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આજે છે નવું વર્ષ તો બધાને મારી તરફથી હેપી હેપી ન્યૂ યર. અત્યારે મોર્નિંગ ના 8:30 વાગી ગયા છે. મસ્ત નાઈ ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ બરાબર. તો પૂજા પાઠ કરી દીધા અને હવે જો તમે સિસ્ટરને તો બાકી જ છે બધું, હજી ચાલુ જ છે કામકાજ બરાબર. અને બોણીઓ હવે નાવા કરે છે, તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારા નવા વર્ષની. તો પપ્પાને પ્રસાદ બનાવી દીધી છે. આજની આ બ્લોગ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. ચલો જલ્દીથી બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને પેલા નોટિફિકેશન મળી શકે. તો ચલો બ્લોગને જલ્દીથી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અવારવારમાં બખાડા ચાલુ થઈ ગયા છે જો તમે. તો ગાઈસ અમારે અહીંયા પ્રસાદ બી પણ તૈયારી થઈ ગઈ છે. કઈ નવા વર્ષનું વિધિ કરવી પડે અથવા તો જે કંઈ કરવું પડે એ કરવું જ પડે. તો જો તમારા પપ્પાને અહીંયા લાવીને પ્રસાદ મૂકી દીધી છે. અહીંયા તુલસી છે અમારે, અને ગઈ વર્ષે પણ અહીંયા જ હતી. તો ગઈ વર્ષનો તમને વ્લોગ નથી જોયો એ પણ હું આઈ બટનમાં લિંક દઈ દઈશ બરાબર. આ વખત ફટાકડા લાયા છો કે નહીં લઈએ? ફટાકડા લાયા છો પપ્પા? નહીં લાયા તો પછી એમને ચોથી દિવાળી થાય. સિસ્ટરને તો કામ ધંધા ચાલુ જ છે ગાઈજ. ખબર નહીં દર વર્ષે હું જ આ બધું યાર વહેલા ઉઠતા નહીં એટલા માટે આ બધું મોડા સુધી કરવું પડે ગાઈજ. સિસ્ટરને તો આ નુરાએ કાઢી નાખે છે ગાઈજ. જો તમે પાકી જશે ને એટલે ફાઇનલી ગાઈજ અત્યારે ખુમાપુર જઈને આવી ગયો છું. જો તમે મિર્ચી બોમ્બના 2 પેકેટ લાવ્યો છું ગાઈજ. પણ યાને બધા લાવો પણ હાલે નહીં પાછા. એક પેકેટ મારું ને એક પેકેટ મારા પપ્પાનું. તો ગાઈજ ફૂલ લઈને આવી જાય છે હવે. વિધિમાં આપણે ફૂલા મૂકવાનું રહી જતા તો ચલો હવે હતા એટલે મૂકી જ દેવા પડે ને. જલ્દી કર, કેટલી વાર લાગે? તો ચલો ગાઈઝ આપણે હવે ફટાકા ફોડવાનું ચાલુ થાય છે. તો ગાઈઝ ફૂટે છે કે નહીં ફૂટતું જોઈએ આપણે. હો ફૂટો ફૂટો ફૂટો. સક્સેસ ગાઈઝ હો યાર. હા ગાઈઝ એક નંબર હો. યે ગાઈઝ વ્યવહારમાં પપ્પાને ફટાકડા ફોડી નાખ્યા છે. બધા ફટાકડા ફૂટ્યા એટલે આપણે વરહ મસ્ત જવાનું છે. તો ગાઈઝ મારે છે ને ફટાકડા ઉપર અમે નક્કી કરી જ લઈએ કે વરહ કેવું જાય. તો આ વખત મિર્ચી બોમ્બ લાવ્યા હતા ને તો મિર્ચી બોમ્બ એક બોમ્બ ફૂટ્યો છે અમારે બરાબર. તો મસ્ત વરહ જવાનું છે. અને ગઈ વખત થયું એવું કે એક ફટાકડું પોણીમ જતું રહ્યું એટલે જે થયું એ થયું. હવે આપણે આ વર્ષ હવે 26 ચાલુ થઈ ગયું છે. તો ચલો સાઈડ મારે જા. માયો ખબર ગાઈસ સિસ્ટર પણ નક્કી કરી લે હવે. સિસ્ટર ફોટો છે ગાઈસ. જો વર્ષ નક્કી કરે છે કે 2026 કેવું છે. આ ફટાકડું નક્કી કરી જ લે હવે. તો મિર્ચી બોમ્બ ફૂટ. ઓકે મસ્ત છે ને. તો ગાઈસ વ્યવહારમાં અમારે પ્રસાદ આલી રહ્યા છે પપ્પા. તો જો તમે એક નંબર સુકડી બની છે ને. હા અમારે છે ને ટોપરું હોય ઉકડી લી એમ કેવો. હવે છે ને ભોણીઓ નક્કી કરે છે મારું વર કેવું છે એમ. એ ફૂટી લ્યા નક્કી થઈ ગયું છે. તો ગાઈઝ હવે અમારે ચા પીવાની છે. તો પપ્પાને બંને અમારે જોડે ચા પીવાની છે. બધાને ચા પી લીધી છે. મમ્મીની તૈયારી ચાલી રહી છે જો ગાઈઝ. તો ગાઈઝ હવે ચા પી લઈશું. નવા વર્ષની પહેલી ચા. તો ગાઈઝ અમારા રીતિ રિવાજે પપ્પાને અહીંયા રોમજીને ઓગાળી નાખી છે. જો શું કરવાનું કે પપ્પા? જો ગાઈઝ હવે અમારે ગાય ને ભેંસ ને રોમજી લગાવવાની છે. તો ગાઈઝ અત્યારે અમારે રોમજી લાગી રહી છે ગાયની પીઠ ઉપર. આ એક પરંપરા છે એ પણ આપણે પકડી રાખીએ તો સારું કહેવાય ગાઈઝ. સિંગડા ઉપર લગાવવાનું છે. વાહ વાહ અમારે રીતિ રિવાજ ને ટકાઈ રાખવાના છે ગાઈઝ. ગૌધન કે જો ગાઈઝ સિંગડા ઉપર લગાવે છે. હવે પીઠ ઉપર મારશે થાપ્પા. ગાય કાળી છે ને એટલે દેખાય નહીં વધારે પાછું. વાઈટ હોય તો દેખાય ગાઈઝ. તો ગાઈઝ પપ્પાને એક ક્વેશ્ચન પૂછું. આ શું કામ કરવાનું આવે? શું કામ કરવું પડે આવું? ગૌધન. જય ગૌ માતા. વડીલો વખત ચાલતું આવ્યું છે ગૌધન ને. દિવાળી પણ નવા વર્ષનું રામજી કરવી પડે. તો ગાઈસ રાબડી લગાવી છે. હું રાબડી. તો ગાઈસ અમારે પાણી ભરાઈ ગયું છે. હવે આપણે બસંતી અને મર્સિડી લઈને જવાની છે આપણે વોશિંગ કરાવવા માટે. અને પછી આપણે મસ્ત રીતે ગલગોટાની માળા બનાવીએ છીએ. માળા બનાવીને
પહેરાવાની છે બાઇકને, બરાબર. તો ચલો હવે આપણે દર વર્ષે કરીએ છીએ તો આ વર્ષે કેમ ના કરીએ. ચલો આપણે જવાના છીએ હવે વાંકાનેર સ્ટેશને, બરાબર. તો ત્યાં વોશિંગ થાય છે કે નહીં થાય, તો લગભગ તો ચાલુ જ હશે, કેમ કે ગાઈ જે ઘણા લોકોને બાઇક ધોવાની હોય આજે, એટલા માટે આજે નવા વર્ષનો ખીલો કૂટવા માંડી જોઈએ ગાઈ જે સિસ્ટરે. આ ખીલ્યો કૂટો ને તો આખું વરસ ખીલે જ કૂટવામાં જાય. આ બધું કરવાનું શું જરૂર છે, આ લગાવવાની જરૂર શું છે. હેપી ન્યુ યર. તો ફાઇનલી ગાઈ આપણે ફની અંકલ મળી ગયા છે. ગુજરાતીમાં બોલ કે પણ હા તમે ગુજરાતીમાં બોલ દે. ગુજરાતી બોલું, હિન્દીમાં બોલું હું. તો સૌ કારણ બોલજો. ગાઈ જોજો આ કયું ગુજરાતી સૌ કારણનું ને આ બધું કેવું અલગ અલગ આવે ગાઈ. તો ચલો આપણે મુલાકાત થઈ ગઈ ફની અંકલની. ફની અંકલને લિસ્ટમાંથી કાઢી નાખવાના હોય. નવા વર્ષમાં આપણે મુલાકાત થઈ ગઈ. સુખ શાંતિ રહ્યો. હા ઓકે હેડો, આશીર્વાદ મળી ગયા. ગોગલાને પણ આના સિરિયા કરી જો તઈ પેગા રહી જા. હા અને પેગા ઉસાર રહી. ઓહો એવું. અમે જાતે તો ચાલો ગાઈઝ હવે આપણે વાંકાનેર જવાનું છે બાઈક વોશ કરવા માટે. અત્યારે અમારા જોડે ચિરાગ પણ આવી ગયો છે. તો વિડીયો જોયો પેલો બર્થડેની પાર્ટી આલી, ખતરનાક પાર્ટી આલી છે ચિરાગ યાર. ઓહો મજા આવી ગઈ. પાણીપુરી, ભેળપુરી, દહીપુરી બધી. તો ગાઈઝ અત્યારે અમે વાંકાનેર આવી ગયા છે શ્રી સાઈ ઓટો ગેરેજ, અને સાથે સાથે અમારી ગાડી પણ વોશિંગ કરે છે, બરાબર. તો જો ગાઈઝ અત્યારે વોશિંગ ચાલી રહી છે, અને અહીંયા નંબર પણ ઘણા બધા છે ગાઈઝ. આગળ લગભગ 3 ગાડીઓ પડેલી છે ધોવા માટે. તો અત્યારે અમારા ચોથો નંબર છે, તો લગભગ કલાક લાગી જશે. તો ચલો અત્યારે આપણે બાઈક અહીંયા મૂકીને જતા રહીશું ઘરે. તો ગાઈઝ હોય તો ખતરનાક ભીડ છે ગાઈઝ. જો તમે અત્યારે એક જ દુકાન ચાલુ છે અમારા વાંકાનેરમાં. હજી તો વેરના ધોવાની છે, પછી મારો નંબર આવે એ પણ બાજુમાં એક બાઈક ખડી જ છે. જો તમે આપણે હવે બ્લેક મર્સિડીઝ લઈને નીકળી ગયા ઘરે જવા માટે. આવો સિતારો આજુ તૈયાર નહીં કીધો તે ભાડે ગુસ્વાઈ જાય ગાઈઝ. જો ઓ દિન સ્કૂલ વાલે. તો ચલો ગાઈઝ અત્યારે અમે ગલગોટાના ફૂલા લેવા નીકળી ગયા છીએ. ભાણી પલક પણ આવી ગઈ છે ખેતરમાં. આપણે ગલગોટાના ફૂલા થઈ ગયા છે. ચલો ગાઈઝ આવી ગયા છીએ અમે અમારી ફૂલની વાડીમાં. રાત્રે પણ પાણી વાળ્યું હતું અને પાછી સવારમાં પણ વાળી દીધું છે. ફૂલ મસ્ત ઉગડી ગયું છે, નવા પણ ફૂલ આવી ગયા છે ગાઈઝ. તો જો ગાઈઝ હવે આપણે ફૂલ તોડવાનું ચાલુ કરીશું. આપણે જાળી લઈને આવી ગયા. તો ચલો તોડવાનું ચાલુ કરો. ગલગોટાના ફૂલા તોડવાનો મતલબ એ છે કે અમારે છે ને બંને ગાડીની માળા બનાવવાની છે. એક સ્પ્લેન્ડર પ્લસ છે ને HF ડીલક્સ. ફાઇનલી ગાઈઝ આપણે પલક ને ભાણી બંને ફૂલ તોડવા માટે મંડી ગયા છે. ગાઈઝ તમે જોઈ શકો છો આપણે ફૂલા થઈ ગયા છે મસ્ત, અને પલક બંને તોડવા મંડી ગયા છે. જાળીમાં ભરવાના છે. વાહ વાહ ગાઈઝ જો તમે. તો ગાઈઝ મસ્તીખોર પણ યુએ આવી ગયું. મેર્યું हेलो गाइस हवा फूल मैंने दे दा छे ગલગોટાના ફૂલા લાવી દીધો છે ને પપ્પાએ તૈયાર થઈ જાય. સાલ મુબારક બોલ દિયો હેડો જલ્દી ફટાફટ. હા હવ ને બે વખત આપણે તૈયાર થવું પડે એવું કરે. મમ્મીએ રિહાઈ જાય એવું લાગે છે. હે ગાઈસ જો તમે મમ્મી થોડા નારાજ છે તો મનાવવા પડશે હવે. જો તમે સિસ્ટર પણ તૈયાર કરી રહી છે. આજે તો મસ્ત વિડીયો બનાવવાનો છે. દાદા પોકો પર તો ગાઈઝ પૈસા લાવી છે સિસ્ટર તો ગાઈઝ ફાઇનલી જો તમે આપણે નવા વર્ષની ફેમિલી આઈડી બનાવવાની છે. તો એ આઈડીની આપણે નામ રાખવાના છીએ રાખુ વ્લોગર ફેમિલી, બરાબર. અને આ આઈડીમાં આપણે લાસ્ટમાં રાખુ વ્લોગર ઓફિશિયલ છે, અને પેલી જે નવી આઈડી આપણે બનાવી છે એમાં આપણે રાખુ વ્લોગર ફેમિલી રાખવાના છીએ. અને આ આઈડીમાં જે ફેમિલીવાળી જે આઈડી છે ને આ આઈડીમાં આપણે એક ચેલેન્જ લેવાનો છે કે આજથી માંડીને આપણે 365 દિવસ સુધી આપણે ડેલી વિડીયો નાખવાના છે, એટલે કે ફેમિલી વ્લોગ, બરાબર. તો જરૂર અમને સપોર્ટ કરજો. હવે આપણે ઓફિશિયલ આઈડી પર આપણે મિની વ્લોગ આવશે જે આપણે વોઇસ ઓવરથી, જેમ હું વોઇસ ઓવરથી બનાવું છું એ, બરાબર. એટલે તમે જરૂર સપોર્ટ કરજો. અમારી બાબી આવી ગયા છે મોટા. સાલ મુબારક. કલર બલર હરકા કરી આલસુરી ફોટા પાડવાનું છે એટલે. હા મેચ પહેર્યું છે ગાઈ આજે તો મારા મમ્મી પપ્પાને. હા એક્શન કરો. પોઝ એક તે કંટાળો. ફાઇનલી ગાઈઝ અત્યારે મમ્મી ને પપ્પા ફરવા માટે નીકળી ગયા છે. બાબાના ઘરે ગયા છે, ત્યાંથી દાદાના ઘરે જશે. અમારે અત્યારે સાબુ પણ આવી ગયા છે. જો તમે હા સાબુ બારક કોણ કે. તો પછી ગયા વર્ષે અમને ગાડી ધોઈ હતી જોડે જ હતી સપોર્ટ માટે, પોતા મારવા માટે. તો આ વખત તો ગાડી વોકાનેર મૂકીને આવ્યો છું. તો જલ્દીથી આપણે જવાનું છે હવે વોકાનેર બાઇક લેવા માટે.
પછી આપણે બાઇકને મસ્ત માળા બનાવીને પહેરાવવાની છે. તો મિત્તલ સિસ્ટર અને સબુ હવે માળા બનાવવા માટે બેસી જશે. પછી આપણે બાઇકને મસ્ત માળા પહેરાવવાની છે. તો બનાવી દેજે. હું જઈ લઈને આવું બાઈક. हाय दैया बिल्कुल रिक्स नहीं लेने का. આ પોગે પડ્યા હતા મંજેયો. આલા પોગા પડે દીકરા પન્ની જે તે લગન યાર પન્ની આલે પોગા પડે અમે નહીં પડી જો ગાય ભાભી આવી જશે ને ભાઈ આવી જશે અમાર હાથે હાથે ભત્રીજન બોણીઓ બધશું. તો ચલો વ્યવહારમાં હવે આપી જ દઈએ પ્રસાદ. શું કહેવાય સાલ મુબારક? હે સાલ મુબારક તું બોલે વા તું. હા આવડે સાલ મુબારક બોલો. બોલજી साल मुबारक હા એમ તરે साल मुबारक साल मुबारक લા પ્રસાદ લાવે. તો ગાઈસ વારમાં જો તમે મારા પપ્પાને બનાવી દીધી છે હુકડી. તો પ્રસાદ આલીએ છીએ. એવું નહીં જો ગાઈસ કે બની હતી હુકડી મસ્ત લાગે. તારે હું એ હા ફરીને આવો. તો ગાઈસ ફરવા માટે નીકળી જાય. તો તમે પપ્પાને અમને ને રાત્રે છે ને મોહનથાળ બનાવ્યા હતા. મસ્ત મોહનથાળ બનાવ્યા. મને તો હોજે ખાધું તો ખાતા ખાતા આટલું પૂરું થઈ ગયું. તો ચલો હવે એક મોહનથાળ આવી આવતા રહો. आज को साल दे નહીં આલું બધા મારે બસે बाहर पड़ गया क्यों બટા તાર ખાવું હે हां क्या बना લે ઓનતાર હે. સો ગાઈઝ જો તમે અત્યારે અમારે બાઇકની માળા બનાવવા માટે બેસી ગયા છે સિસ્ટર ને સબુ. તો સબુ તું પહેલી વખત હતી ને માળા બનાવવા? હા આ વખત પણ આવી ગઈ છે. ટાઈમે ટાઈમ આવી જાય હો પાછું. આસોપાલવના પાન અને ગલગોટાના ફૂલની માળા બનાવી દઈ છે. માળા એમ કે ડેમર એમ પહેરી લે. તો ગાઈઝ સબુ અહીંયા આસોપાલવના પોનાની મસ્ત એમ ડિઝાઇન કરીને આલે છે અને મિત્તલ સિસ્ટર અહીંયા હોયથી પુલામાં પરોવીને મસ્ત માળા બનાવી રહી છે. માળીનું કામ પણ ચાલુ કરવાના છીએ અમે. માળી નહીં ગાય સોરી યાર હો ફૂલ માળા બનાવીએ અને માળી જ કહેવાય. તો ગાય જે દોસ્તો આવી ગયા છે અમારા કાકા આવી ગયા રાજુ કાકા. અમારા ગાડીનું ઉદ્ઘાટન કરીએ. નવી ગાડી લાવ્યો છું. ફાઇનલી અમારે માળા તૈયાર થઈ ગઈ છે. જો તમે મસ્ત માળા બનાવી છે. ચલો હવે આપણે ગાડીનું ઉદ્ઘાટન કરીએ છીએ. 100 વાર થઈ ગયા છે અમારી ગાડીને પણ આ ઉદ્ઘાટન નવા વર્ષનું કરીએ છીએ. સાથીઓ દોરતા આવડે છે કે સ્વસ્તિક? ઓકે આવડે છે ખરું ગાઈશ હો. ઘણા લોકોને સ્વસ્તિક દોરતા નહીં આવડતો. હા સાચી વાત છે. તમને નહીં આવડતો ચોખ્ખું કહી દેજો. ગાઈઝ ફાઇનલી અમારે સ્વસ્તિક દોરે છે સિસ્ટર. તો તમારે કહી દેવાનું કોમેન્ટમાં જે હોય ખોટું બરાબર એટલે મને ખબર પડે. देखो ते बिल्ली दिखाई છે નો બીનું હે કે બીનું જુકસા ટાઈમ જુકી હા એમાં દેખાય છે જુકી તે બૂટ પહેરીએ છે નેટ બેટા સાલ મુબારક किन कर जाए मोटा मामा घरे जवान ना उसके घर जाना है वो लगा તો ગાઈસ જો તમે અમાર કૌશલનો નહોતો ત્યારે કોથળો ભરીને લાવતો તો એ નહીં લાવતો. એક જ પેકેટ લઈને આવ્યો છે. જો તમે મને કઈ મન ના ભર્યું ઓમ હતો યાર. અમાર ખેડીલા ખેતરો યાર એ વગર પર હેલસ રહ્યો હતો. જો ગાઈસ સુતળી બોમ્બ સક્સેસ જાય કે નહીં જતો? હારું સુતળી ફૂટે જ નહીં ગમે ત્યારે. વાંધો ને હેડ अयो पहले वाला आवाज आ जाओ गाइस कनवा હું તરે સુકી મોત કે જાતો હે આવી જાય હો આજરી પુરાઈ જાય તમારા સંજુ કાકા અમાર બરંડા ટીમ હે ગણેશ ફાઇનલી ગાઈસ અમારા બરંડા ફળિયાનું અમારા પૂરે બધા જ અમાર કાકા ને કાકી ને ભાભી ને દાદા ને બધા આવી ગયા છે. ઓય સાલ મુબારક જો
કાપતે નહીં હો સારું બસરિંગ કરે વાર લાગે हाँ बागला बागला किया बागला के पीपी खुद नहीं कम कर जाने जाने जा ता बीड़ी पी वो ना पियो हां लड़के मैं के बोलो हाँ लीजिए लीजिए बरोबर है અલા પણ ગલાસ તો આવતો ને अरे मां तो नवालो मां तो फ्रिज में યસ નવોલું તો ગાઈઝ યાર રસ્તા ઉપર ભાવેશભાઈ મળી ગયા અમાર ઘણ દાડા લગભગ 1.5-2 વાર થઈ ગયા ને અને પેલા આયા ને આ મારા હેટર્સ જો માર જન આવો લાજી ગો બાદ આવો તમે આવો આવો લાવજો એમના જવા હા તો એમના આપતી વખત આવો રિટર્ન આવો પાછા આવો તારે તમારે રમાઈ હાજર અમે દમ મારી યાર જમા રહી ગયો એમ મારો લાઈન ગયો હેટર થઈ જાય અમારી યાર એક કડો કડો જેવો નહીં એવું લાગે રહી જમાઈ કેમ હે પછી બસ કોમેન્ટ કીધી પણ આ વાળી કીધી સામે એ વાહ આવીને મળી જી તારે આ એ સ્પેશિયલ કરો હે અમારી મોકરડે હા લ્યો પિયો એ સા આગ ગદે હાય બતાજો હું રાજુ વિડિયો ઉતારે વખત ઉતારવો તો માતે બેટા ચંદન વાળું ઓ પાછો નાટક કરાવડાવે જોજે તે પાસે તો ગાઈસ જો તમે મારા માસીની છોકરી આવી ગઈ છે મોડું દડી દડી કરે થી અને સાથે સાથે જીજુ આયા છે જો લાય છે હો વિડિયો કોણી આલ્યો હાલો હાલો મૂકે ઉપર હતા દાદા જુક્ષન દાદા દાદા એ મારી બંગડે જોઈ વજો મો દીવસ કરે છોટે જાતી છું જો ગાઈસ ભાઈ કેતા ખરાસી અલા હાય ગાઈસ તે બોલ અલા મોડે બોલ આ તે જો હું કીધું લો બસ લે તાર મહાય બનાવતી હે ઉકડી મને બનાવજો જબરું સુધુ હે આભાર આભાર પ્રસન્ન એ સુરા હા હાય આજ મોમો નવરો નહીં બડે આતે કે આતે જમાઈ દે તણે વધારે આવવા પડે એમ કઈ બસ દોરી જા પાછા જો પૈસા મોગે મહા લાવ પૈસા લાવ પોગ પડવાના પગપડા મહા પૈસા આવે નિયણ લેતી બહુ પણ આપણે રિવાજ નહીં તને બહુ અકોટ લાગે આપણે નહીં તણે ઓપડ નાખે હા 10 રૂપિયા હાલવા શું કરે નિમ થાય ગોડા માટે કુલી એવું હા બાપા મારા મુ કરે કીજુ ઉર્મિલા જો કે જો ના તા નામ બગાડ જો જો બાબા મારો હાજો હે બાબા ઉર્મિલા ઉર્મી જો કે જો કરે દી એસી હું કરે જો વાહ जमाई बैठा है वो पेगा नाना कुर्सी है पेगा ने जमाई वो बैठा है इधर वो पेगा माथे बैठो है करो मत पर कुर्सी माथे है पमरो है काय दादा माहिं के जाऊ है मैं तो काय दादा उर्मी माहिं के ઉર્મી માઈ જો કમ રહે એમ તે કેવી जय सीता જવા વાળી जावा वाले तारे सीधा ने आज पासो भाई अतई होते करे ना आज एवा तो सले है બાજુ પછી આવા ફ્યો કાઢ્યું તે હેડો 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 આસિક રોજો એ બહુ હે તાણે તો કડી નું રોજ આવે છે આસિક રોજો કડી નું રોજ આવે
નહીં આવડા ને તાર કે હા આજે યા નો એમ ઉભે નું ઉભે માળા બનાવી દીધી ને ઉભે નું ઉભે લગાવી દીધી જો ગાઈસ ઓલરાઉન્ડર હા જેના મિલીન પાસે ઓહો માહિંગેર કીજીએ હા માહી કે દીધી બે અચ્છા હારો તરે એ હારો પાટી બનાવો હવે આ તો નાગે જો અને તને બંને આવો અણે નાગે જો રજા આલી જાણે પણ ખાવાનું બનાવવાનું જો હે ખાવાનું બન જો બનાવવા વાળા હે હારો હારો હેડો કડું હે ના તો ગાઈસ ગલકા આલू हूं આજે તો ગલકા ખીચડી ખવડ બેસ કે બેસ કે લઈ લે હા બે લે તો વડા ને લાજો બેસ લઈને ના આવ્યો હે બેસ મળ લેલા કોણ કે તો તેરે નીકળ હે બહુ પડક પાછું લિયો માહી જો ગાઈસ માહી આવી ગયા છે માહી આવી ગયા છે અત્યારે જ ગઈ ઉર્વી એ જતી તમાર ઘેર આગળ જ જતી જ રહે કે ટાઈમ થઈ જાય દણકડું રે ખારું ના હવે જાય રોટા મૂકવાનો એમ કેતા રોટા વે ખાવાનો એમ કેતા ખડાવા તો દે જા આથી કગડો પડ દે હેરો હેરો અરે જદ હાથ દે રે હા હા નહીં સાંભાર તો કરો ખાધો હે કે તો તમારો બતાઈ જે પછી આ માટે કેમ તારે હું માસે આજી હે ક્યાજી માર કેર તી દાડે ની કે તણે કાલ ની પરમ દાડે હા તણે એવા કોકે ઉમે માસે આજી હે જો સોરો જેને ઓળખે હતે કણું કાજુ હે કે ઓકે क्या बात है मैं काजी न्या ब्रासी काजी ते बकाजी होजी पास आवाज ने मैं तने दूध मोड़ था पर मैं काजी हसी माजी मळी जात रहो आणि क्या जी पास अन्य लाइन आजी करे अन्य लाइन आजी મમ્મી આવે ને માસે મોએ પાછું તે મોંડા તાતા રોટા ને તૈયાર કરી દીધું અરે ભાઈ આવે ભાઈ આવે વાહ માથે આવે તણ ઓકે મારે સીસી કર્યો બાવા નહીં તેનો જો હાવ જાણો જે કોમે દે કેવું પડ્યું તો એમ જ થાજો એટલે બે જણા ના થતો પાછું બહુ હે પાછું ને એક મોહે તાર કે રહેતી હતી કાકી જા બધા આવા વિડિયોમાં મેલ કે જોર જોર હો ऐसा तई अड़ा एक अच्छी ने फटे ने हमन तई खबर है ना पड़ो अड़ा के मो सरी ते एक अच्छी ने शादी में लागे થઈ ગયો વિડિયો મત પછી हाँ भाई जो वीडियो भी बना दी काके नहीं रही है तमार तो आओ आओ के થઈ ગયું થઈ ગયું બોલાતી જો बोलेगी बता रहे हो कौन बोला अरे मां बोल दे बोलती है जो तई पैर छो अब तू कर सांबारा सांबारा बस હા તો ગાઈઝ અત્યારે હોજ ના વાગી ગયા છે 100 અને બહુ મોડા આયા પણ આયા ખરા બિનલ સિસ્ટર ને કૃષ્ણા સિસ્ટર ને અમારા ધ્રુવાંશ ધ્રુવાંશ હા હાય ગાઈઝ એમ કહી દી हाय गाइस हाँ, मेरे जो। साथ दस्यु भी आया है જો ગાઈઝ हैप्पी न्यू ईयर જો ગાઈઝ આવી ગયા છે ને અમારા બધું આવડે કે અને અમ્મી બેહી ગયા છે અમારા અહીંયા રોટલી બનાવવા માટે હવે જમવાનું તો બનાવવું પડે તો ચલો આજે તો મમ્મી ને મારી ઉપર છે और मम्मी की शादी वहाँ ક્યાં नानी के घर नानी के घर સી હો લે ચાલુ કરી દીધો સ્ટોરેજ પર આ मासी जय भाई कौन आजू मुल्लन मोटो પોણી લીલો પોણી મિલન મોટો લે ફરી જાય એમને વો હે तुझे पानी पीना पी ले लाइट पड़े આવ મારા એક મિનિટ એમ પાસે આપી હતી એમ તે તું કાજા કાજા કરી મિલી એમ પાસે આપ. હા એમ
मैं दोस्त को लेके आया हूँ हाँ ले બાપડા કેમ લાગતું હોય કે અત્યારે કરે હોય એમ કરે પછી બહાર પછી તકે હે હું કરે મોબાઈલ લેવો હે તને શું કરે જો કેવું મળવો વાળા એકાડનું જાય લાઈટ ચાલુ કરે ચાલુ રાખો મળવાનું ચાલુ રાખો અનલિમિટેડ મળો ગાઈઝ કેરે દુખી જુઓ ગળો જો તમે રૂહાન ને મળી લો ના એ મળતા આવડતું રૂહાન ને આપણે એવું લાગે મે કઈક સેટ હે વાવ હે ઈ વિડિયો ના ચાલુ હા શું ગાઈસ અત્યારે આપણે અડદની દાળ વઘારી રહ્યા છીએ તો જો તમે સંગીતા સિસ્ટરને રિવ્યુ આવી ગયા છે તો જમવાનું તો બનાવવું પડે તો મમ્મીને રોટલી બનાવવાનું આપી દીધું છે ને આપણે અહીંયા દાળ વઘારી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આપણે એક નંબર તીખરી દાળ બનાવવાની છે શીખવાનું ચાલુ થઈ ગયું છે બધાનો સંગીતા સિસ્ટર કંઈક લઈને આવ્યા છે પણ હું લાયા છો ઈ હું લાયા પાછા જોવો તમે ગાઈસ તો મમન લાગે તો એવું ટોપરા જેવું લાગે છે પણ જાતે બનાવ્યું છો એને શું કહેવાય ટોપરા લડ્ડુ અને આ એ ટોપરા વાળું જ લાગે છે ઓને શું કહેવાય તે પછી યાર ટોપરા બિસ્કિટ તો ગાઈઝ વિડીયો બનાવો તમારા મોબાઈલમાં વિડીયો બનાવો ફાઇનલી આવી જાય એમ અને હાડવે આવી જાય ગીરી પાસી નહીં મળે દે એમનું જ જોવાલા હા બસ ભોગને